છું હાર્દિક મોદી। ગુજરાત લાઈવની શરૂઆત કરીશું એક બ્રેકિંગ ન્યૂઝથી, જ્યાં રાજકોટમાં જલારામ બાપાની ટિપ્પણીનો જે મામલો છે તે હવે થાળે પડ્યો છે। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માફી માંગી છે। દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ છે। જ્ઞાન પ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે। સ્વામીએ પોતાના ફોલોઅર્સ વધારવા આ બફાટ કર્યો હતો। વડતાલ ટેમ્પલ બોર્ડ લેખિતમાં અને વિડીયો મારફતે માફી માંગશે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જે સ્વામી છે તેમણે પોતાના ફોલોઅર્સ વધારવા માટે આ બફાટ કર્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ હવે જે આખો મામલો છે તે થાળે પડ્યો છે। તો આખરે જે મામલો છે હાલ થાળે પડ્યો છે અને આ જ મામલે વાત કરવા સંવાદદાતા મોહિત ભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। તેમની સાથે સીધી વાત કરીશું। મોહિત, એક લાંબો વિવાદ ચાલ્યો હતો, વિરોધ ખૂબ થયો અને હવે મામલો થાળે પડ્યો છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જે સ્વામી છે તેમણે સ્વીકાર્યું છે કે તેમના ફોલોઅર્સ વધારવા આ બફાટ તેમણે કર્યો હતો। સ્પષ્ટપણે હાર્દિક, છેલ્લા 2 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો જલારામ બાપાના સદાવ્રતને લઈને, જે સ્વામી દ્વારા બફાટ છે તે કરવામાં આવ્યો હતો, આ વિવાદને લઈને જે લોહાણા સમાજમાં નારાજગી જોવા મળી હતી। એટલું જ નહીં, પરંતુ જલારામ બાપાના જે ફોલોઅર્સ છે તેમાં પણ નારાજગી છે તે જોવા મળી હતી। જોકે આ વિવાદનો હવે અંત આવ્યો છે। વીરપુર ખાતે જે લોહાણા સમાજના અગ્રણીઓ છે તેમને વડતાલ ટેમ્પલ બોર્ડના સ્વામી છે જે દેવ સ્વરૂપ સ્વામી, તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, વિડીયો કોલના માધ્યમથી તેની સાથે વાતચીત કરી છે ને વડતાલ ટેમ્પલ બોર્ડ છે તેમના દ્વારા પોતાની ભૂલ છે તે સ્વીકારવામાં આવી છે। તેમના સ્વામી દ્વારા આ બફાટ છે તે કરવામાં આવ્યો છે અને ફોલોઅર્સ વધારવા માટે તેમને ખોટું અર્થઘટન કર્યું હોવાનો પણ તેમને સ્વીકાર કર્યો છે અને આ તેમની વાત સ્વીકારતા માફી માંગતા હવે મામલો છે તે થાળે પડ્યો છે। જે વડતાલ ટેમ્પલ બોર્ડ છે તે ભવિષ્યમાં જલારામ બાપા વિશે આ પ્રકારની કોઈ ટિપ્પણી ન થાય તે માટે લેખિતમાં બાંહેધરી પણ આપશે અને જે સ્વામી છે તેમના દ્વારા આ બફાટ છે તે કરવામાં આવ્યું છે તે સ્વામી પણ અનુકૂળતાએ જે જલારામ મંદિરે આવી અને પોતાની માફી છે તે તેવી વાત છે તે સ્વીકારી છે। આખા મામલાને લઈને જે ગાદી બોર્ડ છે તેમના દ્વારા પણ જે આ મામલો છે, જે ગાદી પરિવાર છે તેમના દ્વારા પણ આ વાતને સ્વીકારવામાં આવી છે અને આ વિવાદ છે તે અહીંથી જ પૂરો થઈ જાય તેવી વાત છે તે કરવામાં આવી છે। એટલે છેલ્લા 2 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો તે વિવાદનો હવે અંત આવ્યો છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જોકે એક વાત એ પણ જરૂરી છે કે આ પ્રકારના જે સ્વામી છે તે કોઈ પણ પ્રકારના સંદર્ભ વગર જ્યારે બોલતા હોય ત્યારે તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તે એટલી જ જરૂર છે ને વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવું પણ જે લોકમુખે વાત છે તે સામે આવી રહી છે। જી બિલકુલ મોહિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ જે મામલો છે તે થાળે પડ્યો છે। બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। આજે વીરપુર જે જલારામ બાપાનો જે અમારે રાણા સાધુએ બોલીને જે બફાટ કર્યો છે એ મારા શાસ્ત્રમાં કે ઉલ્લેખ નહીં, એ બદલ વડતાલ સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બીજી વખત પુનરાવર્તન નહીં કરે એની બાંહેધરી આપે છે અને આ જે થઈ ગયું છે બહુ ખોટું થયું છે એ વડતાલ સંસ્થા પૂરી રીતે જાણે છે અને અહીંના અમારા બધા સંતો અને હરિભક્તોને આ બાબતનું દુઃખ છે। ભવિષ્યમાં આવું ક્યારે નહીં થાય એની બાંહેધરી આપે છે। જય સ્વામિનારાયણ। તે સ્વામી જે બોલ્યા છે એ સ્વામી 2-4 દિવસમાં સમયને અનુકૂળતા ત્યાં રૂબરૂ બાપાના દર્શન કરી આવી અને બાપાના જે પરિવાર છે, ટ્રસ્ટી છે, બધાને મળી અને જે પોતે જે વાતમાં જે બફાટ કર્યો છે તેને પોતે ભૂલ એકરાર કરી ગયા છે। તો અમરોલીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના